અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણી બાબતે મામલતદારના ખોટા સિક્કા અને બનાવટી સહી કરી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો। મહાદેવિયા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવી લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના ઈસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો। અમીરગઢ તાલુકાના મહાદેવિયા અને ઉમરકોટ ગામના 50 લોકોને જમીનની ખોટી ફાળવણીના ખોટા બનાવટી હુકમ બનાવી, જેમાં મામલતદાર કચેરીના હોદ્દાઓના સિક્કા તેમજ કચેરીનો ગોળ રાઉન્ડ સીલ તથા મામલતદારની ખોટી સહી કરી જમીનની ફાળવણીના નામે 50 લોકો પાસેથી 1,25,00,000નું કૌભાંડ આચરી લોકો પાસેથી પૈસા પડાવી તેમાં સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી કૌભાંડ આચરતા થોડા દિવસ અગાઉ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે અમીરગઢના પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા મામલતદારની ફરિયાદના આધારે કડક તપાસ કરવામાં આવતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કૌભાંડ આચરનાર અમીરગઢના બાલુંદ્રા ગામના આરોપી કિરણભાઈ બાબુભાઈ રણાવસિયાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય મુરુરાસિંહ ચૌહાણ, અમીરગઢ।